નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 ધોરણ 12 ના ઘન અવસ્થામાં આજે એપિસોડ નંબર 2 માં આગળ વધીએ તે પહેલા એક આનંદની વાત એ છે કે વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા આપ અત્યારે ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી આ ચેનલ પર જે મેં આપની લાઈક અને વ્યુઅર્સ જોયા એ તો ઠીક છે, પરંતુ ઘણા આનંદની વાત એ છે મિત્રો કે ગત એપિસોડમાં જે આપણે અભ્યાસ કર્યો અને મેં વાત ચોક્કસ કરી હતી કે મિત્રો ચર્ચા અને સ્વ અધ્યયનની પ્રશ્નોત્તરીમાં આપ સ્વ અધ્યાય અને પ્રશ્નોના જવાબો અચૂક કરશો અને જો આપણે મૂંઝવતા પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખશો. પરંતુ તેથી આનંદની વાત એ છે કે આપે અમારા પર્સનલ નંબર શોધીને ચારેક વિદ્યાર્થી મિત્રોએ ટેલિફોનિક જ્યારે વાત કરી અને એમાંના ત્રણેક પ્રશ્નો એવા હતા કે જે આગળ અભ્યાસ કર્યો કે ઘટક કણ શું છે, ઘનનો નિશ્ચિત આકાર છે, એમાં ઘટક કણોની શું વ્યવસ્થા છે, એનો અભ્યાસ મિત્રો આજે એપિસોડ 2 થી હવે સ્ટાર્ટ કરીશું. પણ એક પ્રશ્ન બહુ જબરજસ્ત હતો. એ વિદ્યાર્થી મિત્રએ કીધું કે સાહેબ આ ઘન અવસ્થા આપણે ભણીશું, ઘટક કણોની ગોઠવણી ભણીશું, સ્ફટિકમય ઘન ભણીશું, તો આ ઘન પદાર્થો ધોરણ 8 9 10 થી ભણતા આયા એટલું વધારે હતું ને, એટલું બસ થઈ ગયું. તો પછી આ ઘન પદાર્થ નવા શોધવા માટે અથવા તો નવા ઘન પદાર્થોનો ઉપયોગ એ શેના માટે? તો મિત્રો આજે એનો પણ આપને જવાબ આપી દઉં. તો ચોક્કસ એ યાદ કરાવી દઉં પહેલા તો કે ગત એપિસોડમાં આજે આપણે જે અભ્યાસ કર્યો છે તેની ચર્ચા કરેલી આજે કે ગત અભ્યાસમાં દ્રવ્ય અવસ્થા એ શું હતી, ઘન, પ્રવાહી, વાયુ, અને એમાંની આ ઘન અવસ્થા વિશે આપણે અભ્યાસ કર્યો, જેમાં આપણે કંઈક મૂંઝવતા પ્રશ્નો હતા એવા મેં હમણાં કીધું તે પ્રમાણે 3-4 વિદ્યાર્થી મિત્રોના ફોનથી મેં ટેલિફોનિક જવાબો આપ્યા. પણ મિત્રો ખાસ અહીંયા એક ધ્યાન દોરું છું કે આપણી અનુકૂળતાએ આપ ક્યારે પણ પર્સનલ નંબર પર અમને ટેલિફોનિક ચર્ચા કરી શકો છો, પણ આ ચેનલમાં એટલી સરસ વ્યવસ્થા છે કે આપ આ ચેનલના થકી લાઈક કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ બોક્સમાં આપ ચર્ચા અને મૂંઝવતા પ્રશ્નો લખી શકો છો. મિત્રો સમજાને મારી વાત? અને એટલે જ આપના ગત એપિસોડના પ્રશ્નોનો જવાબ હું આપી રહ્યો છું હવે આવા સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન અને તેની પ્રશ્નોત્તરીના માધ્યમથી. મિત્રો આજે આપણે શું અભ્યાસ કરવો છે તે પહેલા 3-4 પ્રશ્નોમાંનો એક પ્રશ્ન કે જે વિદ્યાર્થી મિત્રોએ કહ્યું કે સાહેબ આપણે આ સ્ફટિકમય અસ્ફટિકમય ઘટક કણોની ગોઠવણી એનો અભ્યાસ કરીને ફાયદો શું? તો મિત્રો ધોરણ 11 અને એમાં એક ચેપ્ટર આપ ભણી ગયા, રાસાયણિક બંધન અને આણ્વિય રચના. અણુઓની જ્યારે રચના થતી હોય છે ત્યારે તેવા ઘટક કણો વચ્ચે ચોક્કસ પ્રકારનો બંધ અને બંધન બળ લાગુ પડતું હોય છે. અને વિદ્યાર્થી મિત્રો આજના એપિસોડમાં એવા બંધન બળ એવા કયા ઘટક કણો છે તેનો અભ્યાસ કરીશું. છતાં પણ મારા એ વિદ્યાર્થી મિત્રોને અત્યારે ઉત્સુકતા હશે આજના એપિસોડમાં કે સાહેબ મારા પ્રશ્નનો જવાબ આપો કે આ ઘન અવસ્થા ભણ્યા પછી આગળ આવા નવા ઘન પદાર્થોની શોધખોળમાં ઘટક કણોનો ઉપયોગ શું? તો જુઓ મિત્રો કે આવા ઘટક કણોનો અભ્યાસ કરીશું તો કયા ઘટક કણોને કોની સાથે કેવું આકર્ષણ બળ છે અને એવા આકર્ષણ બળો શોધી નવા એવા મજબૂત પદાર્થો શોધવા આપણે આ અભ્યાસ કરી રહ્યા છે. મિત્રો એક ઉદાહરણ આપું આપને કે Fe જેને આપણે સ્ટીલ કહીશું, ત્યારબાદ એલ્યુમિનિયમ જેને આપણે Al સંજ્ઞાથી ઓળખીએ છીએ એલ્યુમિનિયમ, કોપરની વાત કરીએ Cu ક્યુપ્રમ. હવે મિત્રો તમે જુઓ તો આ બધા જે ધાત્વિક પરમાણુઓ થયા એટલે ધાત્વિક બંધ આપણે ભણી રહ્યા. હવે આવા ઘટક કણોનો જો આપણે અભ્યાસ કરીશું તો આપણા આ પ્રકરણના અભ્યાસના માધ્યમ થકી હું ચોક્કસ તમને અહીંયા કહી શકીશ કે આ જે સ્ટીલ છે એ મજબૂતમાં મજબૂત છે, બરાબર. આ એલ્યુમિનિયમ છે એવી ધાતુ છે કે જે હલકામાં હલકી ધાતુ છે, એટલે કે હલકી ધાતુ છે. આ મજબૂત ધાતુ છે. અને ધાતુઓમાં કોપર આ બધાના ગુણધર્મ ઉપરાંત વિદ્યુત વાહકતાના ગુણધર્મની જો વાત કરીશું તો તે વિદ્યુતકીય વાહક છે. આને આપણે કહીશું વિદ્યુતકીય વાહક.
હવે મિત્રો આવા ધાત્વિક ઘટક કણો જે છે તેનો ઉપયોગ કરી અને આવનારા સમયમાં એવા પદાર્થો શોધાયા છે જે હું અહીંયા નામ લખીશ મિત્રો કે કાર્બન નેનો ટ્યુબ. જો મિત્રો આ કાર્બન નેનો ટ્યુબ. તમને એમ થશે સાહેબ આ કાર્બન નેનો ટ્યુબ છે શું? તો મિત્રો આ કાર્બન નેનો ટ્યુબ એ સ્ટીલ જેને આપણે મજબૂત ધાતુ કહીએ છીએ તેના કરતા સખત મજબૂતીનો ગુણધર્મ ધરાવે છે દોસ્તો. ઉપરાંત એલ્યુમિનિયમ જે હલકી ધાતુ આપણે ગણીએ છીએ તેના કરતા એટલી બધી હલકી ધાતુનો ગુણધર્મ આ કાર્બન નેનો ટ્યુબમાં છે. અને કોપર કે જે વિદ્યુતીય રીતે વાહકતાનો ગુણધર્મ ધરાવે છે તો આ કોપરના વિદ્યુતીય વાહકતા કરતા પણ એટલી બધી પ્રચંડ વિદ્યુત વાહકતા ધરાવે છે. તો આ પરથી કહી શકાય કે કાર્બન નેનો ટ્યુબ એ સ્ટીલ કરતા મજબૂત, એલ્યુમિનિયમ કરતા હલકું અને કોપર કરતા સંપૂર્ણ રીતે વિદ્યુત વાહકતાનો ગુણધર્મ ધરાવે છે. સો ફ્રેન્ડ્સ, આ કાર્બન નેનો ટ્યુબને મેં તમને ઉદાહરણ આપ્યું એટલે મારો એ વિદ્યાર્થી મિત્ર ખૂબ ખુશ થતો હશે કે હા સાહેબ સાચી વાત છે. પણ હું વધારે ખુશ થયો છું મિત્રો કે ગત એપિસોડનો અભ્યાસ કર્યા પછી આપે આ ચેનલના માધ્યમથી જે પણ અભ્યાસ કર્યો છે પરંતુ આપે પાઠ્યપુસ્તક વાંચ્યું છે એની મને ખાતરી થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા ઘન અવસ્થાના અભ્યાસમાં આપણે ગત અભ્યાસમાં જે સ્ફટિકમય અસ્ફટિકમય ઘનનો અભ્યાસ કર્યો હતો તો આજે સ્ફટિકમય ઘનમાં થોડું ઊંડાણભર્યો અભ્યાસ કરીશું. એટલે આજનો જે અભ્યાસ છે તેને હું ચોક્કસપણે કહીશ કે આજે આપણે સ્ફટિકમય ઘન અને તેના પ્રકારો, આ સ્ફટિકમય ઘન જે છે એ સ્ફટિકમય ઘન અને તેના પ્રકારો, તો કેટલા પ્રકારો હશે, તો આ પ્રકારો તેમજ તેમના ઘટક કણો, તેમની ગોઠવણી, ઉપરાંત તે કયા કયા ગુણધર્મો ધરાવે છે તેનો વિશેષ અભ્યાસ કરવા માટે સો ગાઈસ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. જો મિત્રો, આપણે ગત એપિસોડમાં ઘન અવસ્થાના અભ્યાસ માટે આ પેપર પ્રિન્ટ જોઈ હતી. આ પેપર પ્રિન્ટમાં બંધારણની દ્રષ્ટિએ ઘનનું વર્ગીકરણ, જેમાં મેં વાત પણ એમ કરી હતી કે નાયક સાહેબે સ્ફટિકમય ઘન જ એકલા શા માટે દર્શાવ્યા છે. તો મિત્રો, આજના એપિસોડમાં આણ્વીય ઘન જે બધા સ્ફટિકમય પદાર્થો છે, આયનિક ઘન, ધાત્વીય ઘન અને સહસંયોજક જે જાળીદાર ઘન તરીકે ઓળખાય છે, આ તમામ પ્રકારના ઘન પદાર્થોનો હવે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં મુદ્દા નંબર 1.3 થી તેને ઇન્ડિકેટ કરેલો છે. આણ્વીય ઘન કે જેના ઘટક કણુઓ અને એ જે ઘટક કણના અણુઓ છે તો એવા ઘટક કણથી અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધિત સ્ફટિકમય ઘનમાં તેનું વર્ગીકરણ થતું હોય છે. આયનીય ઘન, તો આયનીય ઘનના ઘટક કણો તમામ આયનો હોય છે. ધાત્વીય ઘન, આવા ધાત્વીય ઘન પદાર્થના ઘટક કણો તરીકે બિનસ્થાનિક ઇલેક્ટ્રોન સમુદ્રમાં તેમના ધન આયનો હોય છે. અને ત્યારબાદ સ્ફટિકમય ઘનનો છેલ્લો પ્રકાર સહસંયોજક કે જે જાળીદાર ઘન તરીકે ઓળખાય છે તેમના ઘટક કણો પરમાણુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્ફટિકમય ઘન કે જે ઘટક કણોને આધારે જુદા જુદા પ્રકારોમાં વર્ગીકૃત થયેલા છે તેનો ગહન અભ્યાસ હવે આપણે કરીશું. તો સ્ફટિકમય ઘન પદાર્થોના પ્રકારો કે જે કુલ 4 છે: આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વીય ઘન અને સહસંયોજક ઘન. મિત્રો, આ ચારેય પ્રકારો જે છે તે તમે આ પેપર પ્રિન્ટ ઉપરથી તેનો કયો કયો અભ્યાસ કરવાનો છે તે હવે નિહાળી શકો છો. તો મિત્રો, સ્ફટિકમય ઘન પદાર્થના પ્રકારો તેમના ઘટક કણને કારણે આયનીય ઘન, આયનીય ઘન, ધાત્વીય ઘન અને સહસંયોજક ઘન. પણ આ ચારેય સ્ફટિકમય ઘન પદાર્થોની શું વિશેષતાઓ છે તો આવો અભ્યાસ કરીએ તેમની વિશેષતાઓનો. ઘટક કણ, બંધન આકર્ષણ બળ, ભૌતિક સ્વભાવ, તેઓના ગલનબિંદુ, તેઓની વિદ્યુતકીય વાહકતા તેમજ આવા ઘન પદાર્થોના કયા કયા ઉદાહરણો હોઈ શકે તે અહીંયા નિશ્ચિત કરેલું છે. મિત્રો,
આ અભ્યાસ આપ પાઠ્યપુસ્તકમાં કોષ્ટક સ્વરૂપે પણ કરી શકો છો. આણ્વીય ઘન કે જેના ઘટક કણ અણુઓ છે મિત્રો, તેમાં અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધિત આવા 3 પ્રકાર પડે છે. હવે એમ થશે કે સાહેબ આ અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધિત કોના પર આધારિત હશે? તો જુઓ મિત્રો, તેમાં તેમનું બંધન બળ એટલે કે જેમનું આકર્ષણ બળ, તેમના બંધ એ આપણે ધોરણ 11માં હમણાં જ મેં તમને પ્રાસ્તાવિકતામાં કીધું કે રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં તમે અભ્યાસ કરી ગયા છો. તો મિત્રો, અધ્રુવીય ઘન કે જેમાં વિસર્જન બળ હોય છે, જે લંડન બળ તરીકે આપણે ઓળખીએ છીએ. ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો જેમાં દ્વિધ્રુવીય, દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયાઓના હોય છે બળ, એટલે કે તેમનામાં દ્વિધ્રુવીય પારસ્પરિક બળ હોય છે. અને હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન એના નામ પરથી જ ઓળખાય છે કે તે હાઇડ્રોજન બંધિત હોય છે. મિત્રો, આયનીય ઘન તેમના ઘટક કણ આયનો છે. ધાત્વીય ઘન જેના ઘટક કણ બિન સ્થાનિક ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન આયનો હોય છે. અને તેવી જ રીતે છેલ્લો ઘન પદાર્થ સહસંયોજક ઘન જેના ઘટક કણ પરમાણુઓ હોય છે. તો દોસ્તો, આ 4 ઘન પદાર્થોના ઘટક કણોની માહિતી મેળવ્યા બાદ આપણે અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધિત સહિતના તમામ જે 3 ઘન પદાર્થો છે તે આણ્વીય ઘનના પ્રકારો છે. હવે આપણે તેના બંધન આકર્ષણ બળની ચર્ચા કરીશું. બંધન આકર્ષણ બળ જોતા આપણે હમણાં જ અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધિત બંધન આકર્ષણ બળનો અભ્યાસ કર્યો. ચાલો હવે આયનિક ઘનનો અભ્યાસ કરીએ છીએ. આયનીય ઘનમાં તેમનું બંધન આકર્ષણ બળ એ કુલંબિક સ્થિર વિદ્યુતીકીય હોય છે. મિત્રો, આ અભ્યાસ આપને ફિઝિક્સમાં પણ થઈ ગયો છે. સ્થિર વિદ્યુત શું છે અને કુલંબિક બળો શું છે. ધાત્વીય ઘન માટે તેમના બંધન આકર્ષણ બળ એ ધાત્વીય બંધન ધરાવે છે. સહસંયોજક ઘન માટેના બંધન આકર્ષણ બળ એ સહસંયોજક ઘનમાં સહસંયોજક બંધ ધરાવે છે, એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી. ત્યારબાદ હવે આવશે ભૌતિક સ્વભાવ, ફિઝિકલ નેચર તેનો કેવો છે. તો આણ્વીય ઘનના ઘટક કણ અણુઓ છે અને એમાંય જો વિસર્જન બળ એટલે કે લંડન બળ લાગુ પડતું હોય તો તેઓ સ્વભાવે મૃદુ હોય છે, એટલે કે પોચા હોય છે. ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો સ્વભાવે પોતે એ પણ મૃદુ હોય છે, જ્યારે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન એ સ્વભાવે સખત હોય છે. આવી રીતે આયનીય ઘન માટે જો ભૌતિક સ્વભાવની ચર્ચા કરીએ તો તે લોકો સખત હોય છે પરંતુ બરડ પણ હોય છે. હવે દોસ્તો એમ લાગશે કે સખત પણ ખરા અને બરડ પણ કેમ? તો મિત્રો, સખત એટલે મજબૂત ખરા પરંતુ બરડ હોય છે, એટલે કે તેમને આપણે ભાગી તોડી શકાય છે. ધાત્વીય ઘન જે સ્વભાવે સખત હોય છે ઉપરાંત તે ટીપણીય અને તન્યતાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે તેમને ટીપીને પતરા બનાવી શકાય, ખેંચીને તાર બનાવી શકાય છે. આવા ધાત્વીય બંધન ધરાવતા આ ઘન એટલે ધાત્વીય ઘન. અને છેલ્લો પ્રકાર જે છે સહસંયોજક ઘન કે જે સ્વભાવે સખત હોય છે ઉપરાંત કોઈક ઉદાહરણ એવા છે કે જે તેઓ મૃદુ પણ હોય છે, જેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ગ્રેફાઇટ. આગળનો અભ્યાસ કરીએ તો ગલનબિંદુ. આણ્વીય ઘનમાં અધ્રુવીય ઘન કે જેમના ગલનબિંદુ ઘણા નીચા હોય છે, એટલે જ મિત્રો જુઓ તેઓ મૃદુ હોય છે. ધ્રુવીય આણ્વીય ઘનના ગલનબિંદુ પણ નીચા હોય છે, પણ જુઓ અધ્રુવીય ઘનના ઘણા નીચા છે, જ્યારે ધ્રુવીય ઘનના થોડા ઘણા નીચા છે. હવે હાઇડ્રોજન બંધિત જે આણ્વીય ઘન છે તેઓ સખત છે, સ્વભાવે સખત, પરંતુ તેમના ગલનબિંદુ નીચા છે. એટલે ક્યારેક MCQમાં ગ્રેટર ધેન લેસ ધેન કરીને
કોઈક વખતે ગલનબિંદુથી કે તેમના આવા સ્વભાવથી પૂછી શકાય અને ત્યારે આપણી આ માહિતી અવશ્ય કામ લાગશે. આયનીય ઘન માટેના ગલનબિંદુ ઊંચા હોય છે. ધાત્વીય ઘન માટેના ગલનબિંદુ પ્રમાણમાં ઊંચા. મિત્રો, આ પ્રમાણમાં ઊંચા એટલે કે આણ્વીય ઘન કરતાં આયનીય કે આયનીય ઘન કરતાં ધાત્વીય ઘનના આ ગલનબિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે. અને આગળ અભ્યાસ કરતાની સાથે જોઈ શકાશે કે સહસંયોજક ઘનના ગલનબિંદુ તો ઘણા ઊંચા હોય છે. તો આ સ્વભાવે અભ્યાસ થયો ગલનબિંદુનો. આગળ અભ્યાસ કરીશું આપણે વિદ્યુતકીય વાહકતાનો. વિદ્યુતકીય વાહકતાનો અભ્યાસ કરીએ તો આણ્વીય ઘનમાં અધ્રુવીય ઘન કે જેઓ વિદ્યુતકીય રીતે અવાહક છે. દાખલા તરીકે કહીએ તો તેમના ઉદાહરણોમાં આર્ગોન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, હાઇડ્રોજન, આયોડીન, કાર્બન ડાયોક્સાઇડ, આ તમામ ઉદાહરણો વિદ્યુતકીય રીતે વાહકતાની બાબતમાં અવાહક કહી શકાય. એટલે આપણે એક સાથે બંનેનો અભ્યાસ કર્યો છે. આણ્વીય ઘનમાં ધ્રુવીય ઘન કે જેમની વિદ્યુતકીય વાહકતાનો અભ્યાસ કર્યો તો એ પણ અવાહક છે. આવા અવાહક એટલે કે ધ્રુવીય આણ્વીય ઘનના ઉદાહરણો છે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl અને સલ્ફર ડાયોક્સાઇડ. હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન કે જેમની વિદ્યુતકીય વાહકતા તપાસતા તેઓ પણ અવાહક સાબિત થાય છે. તેમના ઉદાહરણોમાં બરફ. આયનિક ઘન. મિત્રો, આયનિક ઘન કે જેમના ઘટક કણો આયનો હોય છે એટલે સ્વાભાવિક જ છે કે તેઓ લિક્વિડ ફોર્મમાં કે જલીય દ્રાવણ ફોર્મમાં એટલે કે અવસ્થામાં ખરેખર વાહક જ હોય. એટલે વિદ્યુતકીય વાહકતા માટે જો ઘન પદાર્થ આપ્યો હશે તો તે અવાહક છે, પરંતુ પ્રવાહી સ્વરૂપે એટલે કે પીગલિત અવસ્થામાં કે જલીય દ્રાવણ અવસ્થામાં તેઓ વાહક બને છે. દાખલા તરીકે NaCl તો ઘન તરીકે અવાહક, પરંતુ લિક્વિડ કે એક્વિયસ ફોર્મમાં વાહક બને છે. માટે તેના ઉદાહરણો પણ આપ્યા છે. જુઓ, NaCl, ZnS, MgO, CaF2. હવે આપણે આગળ અભ્યાસ કરીશું ધાત્વીય ઘનનો. ધાત્વીય ઘનના વિદ્યુતકીય વાહકતાનો અભ્યાસ કરીએ તો ઘન તથા પીગલિત અવસ્થામાં તેઓ વાહક છે. જેમ અહીંયા કીધું હતું ને કે ઘનમાં અવાહક છે, એવી રીતે અહીંયા તો ઘન તથા પીગલિત અવસ્થામાં તેઓ વાહક છે. અને તેના ઉદાહરણો જોઈએ તો તમામ ધાતુ પરમાણુઓ કે ધાતુઓ આવી શકે, Fe, Cu, Ag, Mg વગેરે વગેરે. વિદ્યાર્થી મિત્રો, સ્ફટિકમય ઘન પદાર્થોના પ્રકારોનો આજનો અભ્યાસનો છેલ્લો પ્રકાર એટલે સહસંયોજક ઘન, જેની વિદ્યુતકીય વાહકતા જોતા તેઓ અવાહક હોય છે, પરંતુ અપવાદ સ્વરૂપે ગ્રેફાઇટ વાહક છે. ખાસ કરીને SiO2, SiC, AlN, કાર્બન, આ તમામ એ તેમના ઉદાહરણો છે. મિત્રો, આપને થશે કે સહસંયોજક ઘનમાં ભૌતિક સ્વભાવે સખત હોવા છતાં તે મૃદુ કેમ છે, અને એ પણ પાછું ગ્રેફાઇટ. એવી જ રીતે વિદ્યુતકીય વાહકતાનો અભ્યાસ કરતાની સાથે પણ ખ્યાલ આવ્યો કે તેઓ અવાહક હોવા છતાં અપવાદ સ્વરૂપે ગ્રેફાઇટ શા માટે વાહક છે. તો આ પેપર પ્રિન્ટના અભ્યાસ બાદ આવો આપણે તેમની રચનાઓ જોઈશું. ફ્રેન્ડ્સ, પેપર પ્રિન્ટમાં આપણે જોયું કે સહસંયોજક ઘન જે આપણા સ્ફટિકમય ઘનનો એક પ્રકાર કે જેના ભૌતિક સ્વભાવે તેઓ સખત પણ છે અને મૃદુ પણ છે. ઉપરાંત વિદ્યુતકીય વાહકતાના ગુણધર્મમાં પણ આપણે અભ્યાસ કર્યો કે તે લોકો વિદ્યુતકીય વાહક પણ છે અને અવાહક પણ છે. એવું શા માટે? જો આપણે અભ્યાસ કરીએ કે સહસંયોજક ઘનમાં કાર્બનના બે સ્વરૂપ લઈએ. એક આપણે હીરો લઈશું જેની રચના દોરી છે, અને બીજું ગ્રેફાઇટ લઈશું જેની રચના મેં દોરી રાખી છે. હવે આપણે જોઈએ તો હીરાની સ્ફટિકની જે રચના આપણે જોઈશું સ્ફટિકમય ઘન પદાર્થમાં, તો તેમના સ્તર વચ્ચેનું અંતર એ 154 પિકોમીટર છે. જ્યારે ગ્રેફાઇટ માટે સ્તર વચ્ચેના જે અંતરનો અભ્યાસ કરીશું તો એ અંતર થશે 340. એટલે કે આ એક સ્તર છે અને આ બીજું સ્તર છે, આ ત્રીજું સ્તર છે,
તો બે સ્તર વચ્ચેનું અંતર જે છે એ 340 પિકોમીટર છે. મિત્રો ખબર પડશે કે અંતર ઉપરથી પણ કે ખૂબ ટૂંકું અંતર છે, ઘણું લાંબુ અંતર છે. હવે આ અંતર પણ શા માટે આ રીતનું છે? તો સ્વાભાવિક છે કે કાર્બન જે પરમાણુ છે એ કોઈ એક પરમાણુ તેના નજીકના અન્ય 3 પાડોશી કાર્બન સાથે પોતે સંપર્કમાં છે અને દરેક કાર્બન પરમાણુમાંનો જે ચોથો એક સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ મુક્ત રીતે સ્તરની વચ્ચે હરફર કર્યા કરે છે, એટલે કે વહન કર્યા કરે છે. અને આને જ કારણે હીરા કરતા જે ગ્રેફાઇટ છે, કાર્બનનું સ્વરૂપ, તે વિદ્યુતીય રીતે વાહક છે ઉપરાંત મૃદુ પણ છે. ફ્રેન્ડ્સ, આજના આપણા આ એપિસોડના અભ્યાસમાં સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ ભણ્યા. હવે દરેક એપિસોડમાં આપણે અભ્યાસ તો કરીએ છીએ, પરંતુ એપિસોડ 1 થી મેં તમને વાત કરી છે કે આપણે તેની પ્રશ્નોત્તરી અવશ્ય ચર્ચા પર લેવી જોઈએ. તો આવો પેપર પ્રિન્ટ ઉપર આપણે તેની ચર્ચા અને પ્રશ્નોત્તરીને ધ્યાને લઈશું. ચર્ચા અને સ્વપ્રયત્નની પ્રશ્નોત્તરીમાં ધોરણ 12 ની આપણી પેપર સ્ટાઇલ મુજબ પાર્ટ A એટલે કે MCQ. તો અહીં પ્રયત્ન કર્યો છે કે આજના એપિસોડના અભ્યાસના અંતે વિવિધતાસભર તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયેલા પણ કેટલાક MCQ એકત્રિત કર્યા છે. પહેલો પ્રશ્ન, આપેલામાંથી કયું સહસંયોજક ઘનનું એક ઉદાહરણ છે? તો મિત્રો, આ તો વાત થઈ નોલેજ બેઝ ક્વેશ્ચન, એટલે આપને એનો ઉત્તર મળી ગયો કે સિલિકોન એ સહસંયોજક ઘનનું ઉદાહરણ આપેલા 4 માંથી છે. પ્રશ્ન 2, ધન અને ઋણ આયનો જોડાઈને સ્ફટિક કોઈ ઘન બનાવે છે તો તેનો પ્રકાર કેવો હોઈ શકે? જો હવે આવા પ્રશ્નો PMT 2000માં પૂછાઈ ગયેલા છે. હવે ધન અને ઋણ આયનો હોય તો સ્વાભાવિક છે કે ચારે વિકલ્પોની અંદર આયનીય ઘન પદાર્થ સાચો છે. પ્રશ્ન નંબર 3, આપેલામાંથી કયું ધ્રુવીય આણ્વીય ઘનનું ઉદાહરણ છે? હવે ધ્રુવીય આણ્વીય ઘન પૂછ્યો છે મિત્રો. બધાય ઘન જ છે. જુઓ, ઘન NaCl, ઘન KCl, પછી આપેલા તમામમાં એક ઘન SO2 પણ છે. તો આપણે હમણાં સ્ફટિકમય ઘનના પ્રકારો અને તેમનો અભ્યાસ કર્યો, તેમાં ઉદાહરણ આપ્યું હતું. તો ધ્રુવીય આણ્વીય ઘન એ ઘન SO2 છે. આગળ પ્રશ્ન, મીણ શાનું ઉદાહરણ છે? આયનીય સ્ફટિક, આણ્વીય, ધાત્વીય કે સહસંયોજક? તો તે આણ્વીય ઘનનું ઉદાહરણ છે. ખરેખર તો વિદ્યાર્થી મિત્રો, આ તમામ પેપર પ્રિન્ટ અત્યારે આપ નિહાળી રહ્યા છો તો તેનો સ્ક્રીનશોટ લઈ શકો અને ત્યારબાદ આપ સ્વ અધ્યયને એક ચોપડો બનાવીને ફૂલસ્કેપ ચોપડામાં તેના પ્રશ્નોના જવાબો લખી શકો છો. આગળનો પ્રશ્ન, બરફની તુલનામાં પાણીની ઊંચી ઘનતા શાના કારણે હોય છે? તો સ્વાભાવિક છે કે તેમાં હાઇડ્રોજન બંધનું પારસ્પરિક અસર છે. પ્રશ્ન નંબર 6, આપેલામાંથી કયો ઘન ઉષ્મા અને વિદ્યુતનો સુવાહક છે? ઉષ્માનો પણ સુવાહક હોય અને વિદ્યુતનો પણ સુવાહક હોય. તો આપેલામાંથી આપણે શોધવો રહ્યો ટંગસ્ટન એ એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 7, ક્વાર્ટઝ કયા પ્રકારનો ઘન કહેવાશે? તો સ્વાભાવિક છે કે ક્વાર્ટઝ, હીરો, ગ્રેફાઇટ આ બધા કહેવામાં આવે તો કે સહસંયોજક. નેક્સ્ટ, આયોડિન પરમાણુઓના સ્ફટિકમય રચનામાં કણો વચ્ચે, પછી આગળ વિકલ્પોમાં આપણે અભ્યાસ કરવાનો. હવે જુઓ, આવા પ્રશ્નો NCERTના એક્ઝામ્પલર્સમાં મુકાયેલા છે. તો આપણો જવાબ થશે લંડન બળ, કે આયોડિન પરમાણુના સ્ફટિકમય રચનામાં લંડન બળ હોય છે. પ્રશ્ન નંબર 9, ગ્રેફાઇટને શામાં વર્ગીકૃત કરી શકાતું નથી? જોજો હો, સહસંયોજક છે પરંતુ આપેલા વિકલ્પો પ્રમાણે શામાં વર્ગીકૃત કરી શકાતું નથી? તો આપેલા વિકલ્પો પ્રમાણે સાચો જવાબ થશે આયનીય ઘન. આજના અભ્યાસનો છેલ્લો MCQનો અભ્યાસ કરીએ. ઘન અવસ્થામાં અવાહક હોય પરંતુ પીગલિત અને જલીય દ્રાવણમાં વાહકતા ધરાવતો હોય. જો હમણાં એક આપણે અભ્યાસ કર્યો હતો ને કે ઘન અવસ્થામાં સ્ફટિકમય ઘનના જુદા જુદા પ્રકારોમાં તેમના જુદા જુદા પ્રકૃતિનો અભ્યાસ હતો. તો અહીં એવો પ્રશ્ન છે કે ઘન અવસ્થામાં અવાહક હોય પરંતુ પીગલિત અને જલીય દ્રાવણમાં વાહકતા ધરાવતો હોય તેવો ઘન જણાવો. આયનીય ઘન, ધ્રુવીય ઘન, સહસંયોજક ઘન કે ધાત્વીય? તો આનો જવાબ થશે
NaCl, CaCl જેવા આયનીય ઘન કે જે પીગલિત અને જલીય દ્રાવણમાં વાહકતા ધરાવતા હોય છે. ફ્રેન્ડ્સ, હવે આપણે પાર્ટ બીનો એટલે કે ઉત્તરવહીમાં લખાણ લખવાનો અભ્યાસ કરીએ તો કેવા પ્રશ્નો પૂછી શકાય. તો જુઓ, પ્રશ્ન નંબર 1, સ્ફટિકમય ઘનનું વર્ગીકરણ શાને આધારે કરવામાં આવે છે? તો 2 માર્ક્સના આવા પ્રશ્નના જવાબમાં સ્ફટિકમય ઘનનું વર્ગીકરણ તેના ઘટક કણોને કારણે અને બંધન બળ, એટલે તમારે 4 પ્રકારના બંધન બળ અને 4 પ્રકારના ઘટક કણોનો પ્રકાર લખવો રહ્યો. પ્રશ્ન નંબર 2, નોંધ લખો. 2 માર્કની અંદર જો પૂછે તો આયનીય ઘન, ધાત્વીય ઘન, સહસંયોજક ઘન અથવા તો આણ્વીય ઘનનો કોઈ પણ એક પ્રકાર ઉપર પૂછી શકે છે, જેનો અભ્યાસ હમણાં આપણે પેપર પ્રિન્ટથી કરી ગયા. પ્રશ્ન નંબર 3, ધ્રુવીય તેમજ અધ્રુવીય ઘનનો તુલનાત્મક અભ્યાસ ચર્ચો. જો વિદ્યાર્થી મિત્રો આવો પ્રશ્ન હોય કે ધ્રુવીય અને અધ્રુવીય, તો આણ્વીય ઘનના 2 પ્રકારો એક સાથે પૂછ્યા છે એટલે તેનું વેઇટેજ થશે 3 માર્કનું. પાઠ્યપુસ્તકના લખાણ સંબંધિત પ્રશ્નોત્તરી જોતા પ્રશ્ન 1.5 કે પ્રશ્નમાં એવી માહિતી માગી છે કે જુદા જુદા ઘન પદાર્થોમાં તેમના ઉદાહરણોને વર્ગીકૃત કરો. તો જુઓ મિત્રો, આયનિક ઘન જેમાં પોટેશિયમ સલ્ફેટ તેમજ ઝિંક સલ્ફાઇડ, એ ઉપરાંત આણ્વીય ઘનમાં બેન્ઝીન, યુરિયા, પાણી અને આર્ગોન. સહસંયોજક ઘનમાં વર્ગીકૃત કરીએ તો ગ્રેફાઇટ અને સિલિકોન કાર્બાઇડ. ધાત્વિક ઘનમાં જો વર્ગીકૃત કરીએ તો ધાતુઓ રૂબિડિયમ અને ટીન. પ્રશ્ન નંબર 1.6, પ્રશ્ન એવો છે કે ઘન પદાર્થ એ ઘન અવસ્થા તથા પીગલિત અવસ્થામાં ઘણો સખત અને વિદ્યુતીય અવાહક છે અને ખૂબ જ ઊંચા તાપમાને પીગળે છે. તો આ કયા પ્રકારનો ઘન કહી શકાય? મિત્રો, આવો આપણે એક MCQ પણ જોઈ ગયા. તો આના માટેનો એક જવાબ એવો થશે કે જો તે પીગલિત અવસ્થામાં ઘણો સખત અને વિદ્યુતીય અવાહક હોય અને ઊંચા તાપમાને પીગળતું હોય તો તે આણ્વીય અને જાળીદાર ઘન પદાર્થ હશે. પ્રશ્ન નંબર 1.7, આયનીય ઘન પદાર્થો પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે પરંતુ ઘન અવસ્થામાં નહીં, તે સમજાવો. જો આવો પ્રશ્ન કદાચ 2 માર્કમાં પૂછાય તો એના 2 પોઈન્ટ્સ હિન્ટ્સમાં હું તમને આપું કે એક તો પહેલાં આયનીય ઘન પદાર્થનું પૂછ્યું છે એટલે તેમાં આયનો હોય અને આયનો વિરુદ્ધ વીજભાર ધરાવતા હશે એટલે પોતાના સ્થાનેથી ચલિત નથી થતા. અને બીજો મુદ્દો એક એવો લખવાનો છે કે આયનીય ઘનમાં વિદ્યુતીય વહન માટે જવાબદાર મૂળભૂત કોણ હોય? આયનો જ હોય. એટલે પીગલિત અવસ્થામાં જ્યારે થાય ત્યારે તેમનો બંધ તૂટે અને આ આયનો મુક્ત થઈ શકે છે અને મુક્ત થયેલા આવા જે આયનો છે તે વિદ્યુતીય વહન માટે જવાબદાર થાય. પ્રશ્ન નંબર 1.8, કયા પ્રકારના ઘન પદાર્થો વિદ્યુતીય વાહક, ટીપનીય અને તન્ય હોય છે? મિત્રો, આ જવાબ આપણે જ્ઞાન પર આધારિત છે એટલે કે નોલેજ બેઝ ક્વેશ્ચન છે, જે આગળ પેપર પ્રિન્ટમાંથી અભ્યાસ કરાયો તે પ્રમાણે તેનો જવાબ થશે કે ધાત્વિક ઘન એ ટીપનીય અને તન્યતાનો ગુણ ધરાવે છે, જેમ કે Zn, કોપર, સિલ્વર, Fe એટલે કે ફેરમ, Au એટલે કે ઓરમ, સોનું. તો વિદ્યાર્થી વાલ દોસ્તો, પાઠ્યપુસ્તકના લખાણ સંબંધિત પ્રશ્નોત્તરી ઉપરાંત આપ સ્વાધ્યાયની પણ પ્રશ્નોત્તરી સ્વ અધ્યાયમાં કરી શકો છો. મેં હમણાં વાત કરી કે પ્રશ્નોત્તરીમાં પાઠ્યપુસ્તકના લખાણ સંબંધિત પ્રશ્નોના જવાબ માટે તો અમે હિન્ટ આપી છે, પરંતુ પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયનો અભ્યાસ કરશો તો હું માનું ત્યાં સુધી આ 2 એપિસોડ સુધીમાં તમે સ્વાધ્યાયના 1.1, 1.2, 1.3 ઉપરાંત તેમાં 1.6 નંબરનો પ્રશ્ન, એવી રીતે 1.9 નંબરનો પ્રશ્ન, તમને થશે કે સાહેબ વચ્ચેના 1.5, 7, 8 આ બધા પ્રશ્નો તો હજુ આપણે અભ્યાસ કરવાનો, પરંતુ 2 માર્ક, 3 માર્ક, 1 માર્ક આવા સમજૂતીવાળા પ્રશ્નો, જેમ કે 1.9 નંબરનો પ્રશ્ન સમજાવો, જેમાં લખ્યું છે કે ધાત્વીય અને આયનિક સ્ફટિકો વચ્ચે સમાનતા અને ભિન્નતાના આધારો વ્યક્ત કરો. તો આજના એપિસોડમાં આપણે ધાત્વીય ઘન, આયનીય ઘન, આણ્વીય ઘન આ તમામ પ્રકારનો અભ્યાસ કરો. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આવા દરેક એપિસોડના અંતે આ પાઠ્યપુસ્તક તો પણ એટલો ચોક્કસ અભ્યાસ કરશો અને સ્વાધ્યાયમાં આપેલા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નોનો પણ એક ફૂલ સ્કેપ ચોપડો બનાવી અને આપ જવાબો લખશો તેવી આશા રાખું છું. નમસ્કાર.